મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર। આ વર્ષે ગીરની કેરીનો પાક સારો થઈ શકે છે। ગીર પંથકમાં મોટી સંખ્યામાં આંબાઓ આવેલા છે। આ વખતે જૂનાગઢ જિલ્લામાં ચોમાસામાં ઘણો વરસાદ થયો હતો, તેથી આંબાના બગીચામાં પૂરતું પાણી મળી રહ્યું છે। આ વર્ષે આંબાના બગીચામાં મોર આવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। હાલ જે વાતાવરણ છે તે આવું જ વાતાવરણ રહે તો આગામી સમયમાં કેરીનું ઉત્પાદન પણ સારું રહી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 17 લાખની નકલી ચલણી નોટો સાથે 4ની ધરપકડ કરવામાં આવી છે। આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન 17 લાખ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે, જેમાં ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાના લખાણવડી 500ના દરની કુલ 3400 નોટો ઝડપાઈ છે। સોજિત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો રહેલો હોવાની પોલીસને બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે ચોકડી પર તૈયારીઓ સાથે વોચ ગોઠવીને 4 લોકોને ઝડપી પાડ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાંડીમાં દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને વિડીયો વાયરલ। વલસાડ નવસારીના દાંડીના દરિયા કિનારે એક સગીરા પર તેના જ મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો। જુલાઈ 2023માં વલસાડના ટ્યુશનમાં વિદ્યાર્થીઓ દાંડી ફરવા ગયા હતા, જ્યાં એક સગીરે તેની જ મિત્ર પર દુષ્કર્મ આચર્યું હતું, જેનો વિડીયો પણ બનાવ્યો। બાદમાં વિડીયો બ્લેકમેલિંગ કરીને સંબંધ બાંધવા દબાણ પણ કરતો હતો। સગીરાએ ના પાડતા વિડીયો વાયરલ કરી દીધો અને આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ મેચ દરમિયાન બેટ્સમેનને આવ્યો હતો હાર્ટ એટેક। મહારાષ્ટ્રના જાલનામાં ક્રિકેટ રમતી વખતે એક ખેલાડીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો, જે જોઈને તમે પણ ચોંકી જશો। વાસ્તવમાં જાલનાના ડોક્ટર ફ્રેઝર બોયઝ મેદાનમાં આયોજિત એક ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડી અચાનક પીચ પર બેસી ગયો અને ધીમે ધીમે તેની તબિયત લથડવા માંડી। લોકો કંઈ પણ સમજે ત્યાં સુધીમાં તે મૃત્યુ પામ્યો। મૃતક ખેલાડીની ઓળખ વિજય પટેલ તરીકેની થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ક્રિકેટ રમ્યા પછી સરકાર પર બગડ્યા। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા। અહીં તેમણે પહેલા મંદિર ખાતે દર્શન કર્યા હતા, પછી તેઓ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમ્યા હતા। રમવાની સાથે જ્ઞાનીબેન ઠાકોરે સરકાર ઉપર પ્રહાર પણ કર્યા હતા। તેમણે કહ્યું કે ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, પણ શાળામાં નથી મેદાન કે નથી વ્યાયામના શિક્ષકો। તેમણે કહ્યું કે સરકાર પૂરતી પ્રમાણમાં ભરતી કરતી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, સાથે વાતાવરણ શુષ્ક રહેશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરથી ઉત્તર પૂર્વ પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે। હાલ સૌરાષ્ટ્રમાં તાપમાન વધ્યું છે, ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે। બીજી તરફ અંબાલાલ પટેલે 10 જાન્યુઆરી સુધીમાં કડકડતી ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે। દરમિયાન સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત શહેરમાં રહેતા આ બાબતનું ખાસ ધ્યાન રાખો, નહીં તો FIR થશે। જાહેરમાં થૂંકનારાઓની હવે ખેર નથી। સુરત શહેરમાં જાહેર રસ્તા પર થૂંકનારા લોકો સામે હવે પોલીસ FIR થશે। માવો ખાઈને જાહેરમાં થૂંકશો તો બરાબરના ફસાઈ જશો। જો કે સુરત સહિત ગુજરાતમાં માવા ખાનારનો વર્ગ એટલો મોટો છે કે તેમને થૂંકવામાં રોકવામાં ઘણી સમસ્યા થાય છે, તો પણ એક સારો પ્રયાસ કહી શકાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નેતા ડલ્લેવાલના ઉપવાસનો 35મો દિવસ। ખાનૌરી બોર્ડર પર 35 દિવસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલને પોલીસ હોસ્પિટલમાં દાખલ કરી શકી નથી। સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને 31 ડિસેમ્બર પહેલાં ડલ્લેવાલને અસ્થાયી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો। જો કે ખેડૂત નેતાઓએ કહ્યું કે આ આંદોલન ખતમ કરવાનું ષડયંત્ર છે, અમે અહીંથી નહીં હટીએ। ડલ્લેવાલે પણ હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM પાસે 931 કરોડની સંપત્તિ, 89 ક્રિમિનલ કેસ, પણ જાણો કયા CMની વાત છે। ADR તેમજ નેશનલ ઇલેક્શન વોચ દ્વારા દેશના મુખ્યમંત્રીઓ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામાનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સંપત્તિ મામલે ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ 15મા નંબરે આવે છે। તેમની પાસે 8.22 કરોડની સંપત્તિ છે। તેમના પર કોઈ કેસ નથી। સંપત્તિ મામલે આંધ્રના CM ચંદ્રબાબુ નાયડુ પહેલા નંબરે છે। તેમની પાસે 931 કરોડની સંપત્તિ છે।
તો ગુનામાં 89 ક્રિમિનલ કેસ સાથે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી પહેલા નંબરે આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈસરોનો ઇતિહાસ રચવાનું આયોજન. ઈસરોનું સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ મિશન શરૂ થઈ ગયું છે, જેમાં ઈસરો ઘોડીની સ્પીડ કરતાં પણ વધારે ઝડપથી અંતરિક્ષમાં ફરતા 2 અવકાશયાનને જોડશે. શ્રી હરિકોટાથી 9:58 આ મિશન લોન્ચ થઈ ગયું છે. ભારતનું ચંદ્રયાન 4 મિશન આ મિશનની સફળતા ઉપર નિર્ભર છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.